હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને મારા નામ પતી ગયા છે. જો આવ્યા હતા એટલા છે ને કરી નાખ્યા ફટાફટ, અને અત્યારે અમે છે ને ફ્રી થઈ ગઈ છીએ. અને જો મિત્રો અત્યારે છે ને મમ્મી કંઈક ખાખોડી કરે છે, કેમ કે એમને કંઈક કાગળિયા જો કે એ જાય છે ક્યાં તો કામ થાય તો સારું. કામ અમુક ટાઈમ એવું થાય કે છે ને કામ જે ધાર્યું હોય ને થાય જ ન થાય, ન સારું આપણી માટે હોય તો જ ન થાય. અમુક ટાઈમે એવું વિચારી લે ચાલવાનું. તો અત્યારે છે ને જો મમ્મી એના કાગળિયા ગોતે છે. તો અત્યારે છે ને જો આજે અત્યારે હિંડોળા ચાલે છે ને, તો આજો આ તુલસીનો મમ્મીએ છે ને હાર કર્યો છે કાના માટે, કે આવું કરાય હિંડોળામાં એવું કહેતા હતા મમ્મી. તો જો મસ્ત કાનો લાગે છે અમારો. તો મિત્રો અત્યારે છે ને 11:15 થઈ ગયા છે, અને મારે રસોઈ બનાવવાની, મારે જ બનાવવાની રોટલી મારે જ મમ્મીને કરવાની. અને વાતાવરણ જો મિત્રો અત્યારે છે ને હલકો હલકો તડકો છે બહાર, આમ ગરમી થાય છે એવું છે. તો મિત્રો આજે છે ને કેટલાક જ નંગ આવ્યા તો જો હવે આપણે છે ને થોડાક રસોઈ બનાવી નાખીએ, પછી નંગ આવે તો બેસી જશું નંગ કરવા. ચલો રેડી કે રસોડામાં જવાનું થાય છે. અત્યારે બનાવવાનું છે આપણે ગવાર. તો મમ્મી કાલે સમાર દીધો તો આપણે લોટ બાંધી ડાયરેક્ટ છે ને શાકને વઘારી નાખવાનું થાય છે અત્યારે, કેમ કે અત્યારે અમે શાકને રોટલી બને છે. અત્યારે દાળ ભાત નથી બનતા, ક્યારેક જ બને. તો મિત્રો જો અત્યારે રેડી છે બધું. જો અત્યારે છે ને રસોડામાં બધું આવું જ પડ્યું છે. જો ગવાર સમારેલો છે, મસ્ત ગવાર છે. તો આપણે રેડી કરી નાખી. અને અમારે છે ને જો સવારમાં છે ને ભાખરી કરવાની હતી ને રોટલી પડી હતી, તો પછી મમ્મી કે રહેવા દે, નથી કરવી, બપોર કરી નાખજે કે આપણે લોટ છે ને મૂકી દીધો પાછળ. જોઈડું મમ્મી ગોતો છો? શું ગોતો છો? આધાર કાર્ડ ઓમાં નહોતું આપણે બધાયનું જોયું તમે હરખાય? ચલો હું મદદ કરાવું તમને, કરી મળી જાય તો તમારે કઢાવ. ચડી ગયું? તો ચલો મિત્રો મમ્મી એનું કામ કરે, હું રસોડામાં કરી નાખું. મિત્રો અત્યારે જમવાનું મસ્ત મેં રેડી કરી નાખ્યું છે. આજે તો શાક, આજે છે ને ચણાના લોટ વગરનું શાક છે, અને પપ્પાને છે ને ચણાના લોટવાળું. આજે છે ને મને આવું શાક ખાવાનું મન થયું છે, ચણાના લોટ વગરનું. અને જો ભાખરી છે, રોટલી છે, અને આ છે ને આપણે મસાલો વધ્યો હતો ને તો 3 ઢોસા બનાવી નાખ્યા, કેમ કે પછી મસાલો સારો ન રહે, ડુંગળીને એવું નાખ્યું હોય ને તો મસ્ત. જો આજે અમારે બપોરે આ જમવાનું છે. ગવાર એટલો મસ્ત હતો ને આજે, તો એમાં છે ને થોડુંક રસો વધારે રહી ગયો છે. અને આવું છે જમવાનું. મેં ભાખરી લીધી છે. ભાખરી ખાઈશ તો મને રોટલી નહીં ભાવે, એટલે મેં ભાખરી લીધી છે. ખવાય એટલે આચું. જો મમ્મી એક સાઈડ ગેમ રમે છે. આવી જાઉં જમવા, મસ્ત મસ્ત જમવા. કોમેન્ટ કરજો તમે ચણા લોટવાળું શાક બનાવશો કે આમનામ. જે મારા પપ્પા હાટું બનાવવું પડે. અમે અલગ નથી બનાવતા, પણ આજકાલ છે ને પપ્પાને છે ને ઓછું ભાવે શાક, એટલે એમને દહીં લીધું છે. જો હું ને પપ્પા તો બેસી જ આવીશું જમવા. આવી જાઉં મમ્મી જમવા. હાલો તો ચલો મિત્રો જમવા. હલો, અત્યારે છે ને મિત્રો અમે જ આવી છીએ નેરુનગર. તો અત્યારે છે ને હું રેડી છું, હું જીગીસાબેન જ આવી છે, કેમ કે અમે દેવાંશને સ્કૂલે લેવા જવાની છે. તો અમે છે ને એને થોડીક અમને કંઈક ગમશે તો અમે લેતા આવશું. તો ચલો અમે જઈએ છીએ હવે નેરુનગર. ચલો આપણે જવાનું. કેટલી વાર છે હવે છે ને? કેટલી વાર છે જવાની? 8 વાગે. કેટલા વાગે? 8 વાગે. જો મિત્રો આ ચોટી જવો જેની. ચલો આપણે જવાની છે. દીદીને લેવા જવાનું?
વાહ ભાઈ, તારી ચોટી બહુ સારી લાગે સજન. ચલો જાવી તો. હેલો ગાઈસ, તો અમે છે ને નહેરુનગર પહોંચી ગયા છીએ અને જો મસ્ત મસ્ત ડ્રેસ છે અહીંયા, બધી અલગ અલગ વેરાયટી છે. જો તો ફાઇનલી અમે શું લેશું હવે જોવી છે, કેમ કે એમાં બહુ કલેક્શન છે. જોવો મિત્રો, અત્યારે છે ને બાજરાના રોટલા થાય છે. જો મમ્મી બાજરાના રોટલા બનાવે છે. કેમ મમ્મી? જોવો બાજરાના રોટલા કેટલાય દિવસે કરીશ. બાજરાના રોટલા, પછી સેવ ટમેટાનું શાક રસાવાળું બનાવ્યું છે. જો આજે ઘણા દિવસ પછી બનાવ્યું ને આ બનાવ્યું છે. કાલ ઢોસા બનાવ્યા હતા, એનું ખીરું પડ્યું હતું. તો આપણે એક થાળી બની ગઈ છે, બધું વઘારીને બધું કર્યું છે. તો અત્યારે મમ્મીનો વારો આવી ગયો છે રોટલા બનાવવાનો. તો આપણે જો વાળું વાળાઈ આવી ગયા છીએ અત્યારે. તો અત્યારે અમારે છે ને પપ્પાની બનશે રોટલી અને અમારા ત્રણના બનશે બાજરાના રોટલા. મિત્રો જો મમ્મીએ નાખી દીધો એક રોટલો ધબતીરન. આ પતલો થયો ને પતલો મારો. આ તે પતલા પતલા જ કરજો. તો મિત્રો આવું છે જો અમારે જ. ના ના નથી હો દેવાનું. એ જો અત્યારે આવું છે જમવાનું મારે. તો મિત્રો મસ્ત છે ને મેં શાક બનાવી નાખ્યું છે, રોટલા બનાવી છે. અને અત્યારે છે ને આ શાક ગરમ ગરમ જ ભાવે એટલે આ મૂકી દેવાનું છે. અને અત્યારે છે ને પપ્પા એક નંગ કરે છે. જો નંગ ચાલુ છે. કેટલા ચત્તો કરવાનું બાકી છે મમ્મી? એક. ચલો આપણે છે ને એક બંડલ છે ને જપ્તું કરવાનું છે, કેમ કે અત્યારે મમ્મીને રોટલા બનાવવાના હતા એટલે મમ્મી એક બંડલ મૂકી દીધું છે. એટલે હવે આપણે કરવાનું થાય છે. પછી આપણે છે ને ગરમ ગરમ જમવાનું થાય છે. તો ચાલો મિત્રો આપણે એક બંડલ કરી નાખવી. અત્યારે અમે જાવી છીએ ચાલવા, કેમ કે હવે ચાલવાનું ઓછું હોય. અમે છે ને થોડીક વાર બેસી જાય, કેમ કે નાના છોકરા હોય તો બહુ ચાલી ન શકાય. તો આપણે જગીસાબેનની જાવી છીએ ચાલવા. હું, મમ્મીને જગીસાબેન, દેવાંશી ને જેન્સી. મસ્ત મજાનો એક આટો મારી દેવી, થોડુંક હજમ થઈ જાય પણ મજા પણ આવે બહાર. જો અમે અત્યારે ચાલીને લઈ આવીએ છીએ મિત્રો. અને છે ને હવે અત્યારે છે ને પડશે હોય એટલો વળ્યો ને અમે ચાલવા દેતા. આજે તો ઘણું ચાલ્યા, કેમ કે આજે તો મજા આવી ચાલવાની, કેમ કે બહુ જાજા માણસો હતા ને તો બહુ મજા આવી ચાલવાની. તો અત્યારે છે ને મમ્મી ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે વારી છે, કેમ કે મોઢું જો ઓઈલી ઓઈલી લાગે છે મને. જો મિત્રો પડશે વળે તો ચમકે આવું છે. લો તો મારે છે મોઢું મેકઅપ વગર મોઢું સારું જ કહેવાય. સારું જ કહેવાય મારે કીધે તો, કેમ કે મારે અહીંયા સામો કાચ છે જો મિત્રો. એટલે હું છે ને આ કેમેરા સામું ને તમે કાચમાં જોઈને બોલતી હોય તો કેવું લાગે છે સમજો. એટલે નજર અહીંયા હોય મારી, કેમેરા સામું નથી હોતી. એટલે ઘણાને એમ થતું હોય છે કે હા કે બે આંખું હોય, આમ અહીંયા નજર હોય ને આમ નજર હોય એવું લાગતું હશે. અને એવું નથી. જો આમાં કાચ સામું છે ને મારી નજર હોય એટલે હું એમાં જોતી હોય, એમાં જોઈને હું બોલતી હોય એવું છે. તો મમ્મી શું કરે છે આપણે જોઈ. શું કરો છો મમ્મી? પોઢાડો છો? જો મમ્મી છે ને ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈને મારે કાનાજીને પોઢાડી દીધા છે. હવે છે ને એ પણ પોઢી જશે. હવે આ ફોનમાં છે ને 2 જણનો વારો છે. ઘડીક પપ્પા જોશે, પછી ઘડીક મમ્મી જપ્ત કરી લે. કા મમ્મી? જોવાનો છે આજે ફોન તમારે? હે નક્કી ન કહેવાય. નક્કી ન કહેવાય. અચ્છા. તો હેલો મિત્રો, જો આવું છે કંઈક ને કંઈક અમારે. તો આપણે છે ને મસ્ત ફ્રેશ થઈ જવાનું છે, કે બીજા અત્યારે ગરમી એટલી છે તો નહાવાનું એટલું મન થાય છે ને. તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી.
બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.